पेज नंबर 371 सीधा। तब सुमंत्र नृप बचे न सुनाए, करी बिनती रथ रामु चढ़ाई। चढ़ी रथ सिय सहित दो भाई, चले हृदय अवधहि सिरुनाई। ત્યારે સુમંત્રે રાજાના વચન શ્રી રામચંદ્રજીને સંભળાવ્યા અને વિનંતી કરીને તેમને રથે ચઢાવ્યા. સીતાજી સહિત બંને ભાઈ રથ પર ચડીને હૃદયપૂર્વક અયોધ્યાને શીશ નમાવી ચાલ્યા. ચલત રામુ લખી અવધ અનાતા, વિકલ લોગ સબ લાગે સાથા. કૃપા સિંધુ બહુ વિધિ સમુજાવહી, ફિરહી પ્રેમ બસ પુની ફિરી આવહી. શ્રી રામચંદ્રજીને જતા જોઈને અને અયોધ્યાને અનાથ થતા જોઈને બધા લોકો વ્યાકુળ થઈને એમની સાથે ચાલવા લાગ્યા. કૃપાના સાગર શ્રી રામજી એમને ઘણી રીતે સમજાવે છે તો તેઓ અયોધ્યા તરફ પાછા વળે છે, પરંતુ પ્રેમવશ પાછા રામજીની સાથે ચાલી નીકળે છે. લાગતી અવધ પયામની ભારી, માનહુ કાલ રાતી અંધિયારી. ઘોર જંતુ સમ પુર નર નારી, ડર પહી એકહી એક નિહારી. અયોધ્યાપુરી ઘણી ભયાનક લાગી રહી છે, જાણે અંધકારમય કાળ રાત્રિ જોઈ. નગરમાં નર નારી ભયાનક જંતુઓની જેમ એકબીજાને જોઈને ડરી રહ્યા છે. ગરમસાન પરી જન જનુભૂતા, સુતહિત મીત મનહુ જમદૂતા. બાગન બીટપ બેલી કુમિલાહી, સરિત સરોવર દેખી ન જાહી. સ્મશાન જેવું, કુટુંબીજનો ભૂત પ્રેત જેવા તથા પુત્ર હિતૈષી અને મિત્ર જાણી જમના દૂત હોય તેવું છે. બગીચામાં વૃક્ષો અને વેલો કરમાઈ રહ્યા છે. નદી અને તળાવ એવા ભયાનક લાગે છે કે તેમની તરફ જોઈ પણ નથી શકાતું. હય ગય કોટિન કેલી મૃગ, પૂર પશુ ચાતક મોર. પીકર થાંગ સુખ સારિકા, સારસ હંસ ચકોર. કરોડો ઘોડા, હાથી, રમવા માટે પાળેલા હરણ, નગરના ગાય, બળદ આદિ પશુ, બપૈયા, મોર, કોયલ, ચકવા, પોપટ, મેના, સારસ, હંસ અને ચકોર. રામ વિયોગ વિકલ સબ ઠાડે, જहाँ तहाँ मन हूँ चित्र लिखी काढ़े. नगरु सकल बनु गहबर भारी, खग मृग विपुल सकल नर नारी. બધા શ્રી રામજીના વિયોગમાં વ્યાકુળ થઈ ચારે કોર ઊભા છે, પણ ચિત્રોમાં દોરીને બનાવ્યા હોય નગર જાણે ફળોથી પરિપૂર્ણ મોટું ભારે ગાઢ વન હતું. નગરવાસી બધા સ્ત્રી પુરુષ ઘણા જ પશુ પક્ષીઓ હતા. અસ્તુ.